તો હું છું રાકેશ મકવાણા। આપણે આજે આવી ગયા હતા ધણેરમાં રખડવા। જોઈએ આપણે ધણેરની મોજ લઈએ। ધણેર છે સરસ મજાનું, વાતાવરણ પણ બહુ સારું છે। આગળ નદી છે, આપણે જઈએ ત્યાં જોઈએ કેટલું પાણી છે એ દેખાય છે। આપણે નદીએ જાશું જોવા। ફાઇનલી ગઈ છે આપણે નદીએ પૂરી ગયા। વાતાવરણ કેવું સરસ મજાનું છે। એક મોટર વहाँ ચાલે છે, એક મોટર અહીંયા ચાલે છે। વાતાવરણ ખૂબ સરસ છે આજે। તો નદી આપણે જોઈ લીધી છે, હવે આપણે જઈ ઘેરે। ધીમે ધીમે હાલ્યા જાય છે। હવે આપણે જોઈએ રસ્તામાં કંઈક ભૂટકશે તો આપણે બતાવશું। બાકી જય માતાજી। કૈડાનું ઝાડવું છે, આમાં કૈડા થાય, કૈડાનું આથણું થાય। જોઈએ આપણે કૈડા છે, આનું આથણું ખાવાની બહુ મજા આવે। એકવાર ટ્રાય કરજો। તો આને તો તમે જોઈ જ છે, એક છે જર્સી ગાય, એક છે ભગરી ભેંસ। આ મિત્રો ઘઉં છે, ઘઉં કાઢેલા ઘઉં। આમાં કટર હાલીને ઘઉં કાઢી લીધા છે। હવે આને સળગાવી દેવાના છે। આ છે નારિયેલી, જે આપણે કહીએ ને ત્રોપા ત્રોપા, એ આમાં થાય ગાઈસ। એક છે નાનો એવો, આમાં તડકાના હિસાબે નહીં દેખાય। હવે લોકેશન જોવો ગાઈસ, આમાં બધે ખેતરું જ છે, વાડિયું ખેડૂત જ જે છે બધે। આ છે કેરીનો આંબો, પણ આમાં કેરીઓ આવી નથી। કોક કોક છે ખાકટી, કોક કોક દેખાય છે। ચલો આગે ચલતે હે। તો મિત્રો આમાં બધે ઘઉં જ વાવેલા હતા। હવે ઘઉંની સિઝન પૂરી થઈ ગઈ એટલે ઘઉં નીકળી ગયા છે। એટલે આમાં બીજું કંઈક વાવેલું છે, શું વાવેલું છે એ તો મને નથી ખબર। અહીંયા ઘઉં કાઢેલા છે અને હવે સળગાવવાનું છે। વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, એક બે દિવસમાં સળગાવશે। આગળ ધુમાડા દેખાય છે, અહીંયા ઘઉં સળગતા લાગે। જોઈએ આપણે ત્યાં જઈને। ચલો ભાઈ, આ ખેડૂતોની બુદ્ધિ જોવો તમે। પાણી ચાલે છે। ફાઇનલી ગઈ છે આપણે જ્યાં ઘઉં સળગતા હતા ત્યાં પહોંચી ગયા। જો અહીંયા ઘઉં સળગી ગયા છે, બધું રાખ જેવું થઈ ગયું છે।